सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। जागो जीवन जो तुजागर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम शिवम सुंदर। ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम। होम पूर्वकम सग्रह मख होमात्मक नवचंडी यागव बेनो हाथ जलारवानो खाली तदंगदवेन प्रतिभूजनम दिग्रक्षणम कलशार्चनम दीप सूर्यपूजनम आदो निर्विघ्नताप्राप्त्यर्थम गणपति पूजनम વસુધારમ પૂજવા કરવા બરાબર. એટલે બંને વસ્તુ ભગવાનને અર્પણ થાય. બે નેપકિન છે, પતિ પત્ની રાખજો અને એક ભગવાન માટે રાખજો. ત્રીજો નીચે જમીન ઉપર મૂકી દો. વામ હસ્તે ગૌર સરસવન્યાદાય, ડાબો હાથ ધરો. ભગવાન જ્યાં સુધી પૂજા ચાલે દસેય દિશાએથી અમારી રક્ષા કરજો. અપાસર બંધુએ ભૂતાય ભૂતા ભમે સમસ્તા. એ દાડા ચારી દિશામાં છૂટાવી દો. સરસવાન સર્વ ડાબા હાથમાં જમણા હાથની પહેલી બે આંગળીથી 3 તાલી પાડો. કાલત્રયમ દાળયેત પુર્યાત. ડાબો પગ, હા, જમણા હાથમાં ચમચી જલ પકાડો. દરેક જણા જમણા હાથની હથેળીમાં લઈ લો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બધાએ બોલવાનું. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. સીધા તે થાળીમાં જલ પધરાવો. ભીની આંગળીઓ થાય એ જમણી આંખે ને કાને લગાવો. મિત્રીકરણોદક સ્પર્શઃ. નીચેની ડીશમાં હાથ ધોઈ નાખો. હસ્તમ રક્ષાલ્ય. દક્ષિણે ભૈરવંદરમ તીક્ષ્ણદમ શ્રમહાકાજા કલ્પાંતા દહનો ભૈરવાય નમસ્તુભ્યમ મનોનામ દાતુમર્હસે. બે હાથ જોડી ડાબા હાથમાં હનુમાન ડાબા હાથ બાજુ ઉત્તર દિશામાં હનુમાન દાદાને પગે લાગીએ. પવનતનય સંકટહરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય વસુલભો. આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ હનુમત પ્રચોદયાત. ખાલી થાળીમાં બે દાણા ચોખા મૂકો. વચ્ચે બરાબર. પાણીના જલનો ડિફરન્ટ એટલો છે કે રેગ્યુલર જીવનમાં વાપરીએ કહેવાય પાણી. પીવા માટે મંગાવીએ તો ચેક કરીએ, કશું પડ્યું નહીં. ગંગાજી 5 વર્ષ પછી કાઢીએ તો કોઈ દાળ ધોતા નહીં, કશું પડ્યું ના પડ્યું, બરાબર. સીધો એનો ઉપયોગ હોય છે. એટલે
પાણીની પૂજા કરી અને જલ બનાવી અને જલથી ભગવાનનું યજ્ઞ કરી. પ્રતિષ્ઠિતો વરદો ભવ. એક ચમચી પાણી લઈ કળશની અંદર પધરાવો. વરુણાય નમઃ. યે વંદન જગત સર્વં વેષ્ટનમ કલશસ્ય ચ. ઇતિન મંત્રેણ એક ફૂલ લો કંકુ ચોખાવાનું કરી કળશની અંદર પધરાવો. વરુણાય નમઃ. સર્વોપચારાદે ગંધાક્ષ પુષ્પં સમર્પયામિ. એ ફૂલ અંદર પધરાવી દીધા પછી દરેક જણાએ છેલ્લેથી બીજા નંબરની આંગળી કળશને નાડા છડી બાંધી ત્યાં આગળ આમ છતી અડાડો. હા, છેલ્લેથી બીજા નંબરની રિંગ ફિંગર. ઓમ કલશસ્ય ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ધર્મણઃ. બ્રહ્માણો દર્શનિધાની ગણસ્પષ્ટાનિ. કળશની પાછળ એટલે ખંભાત બાજુ ચોંલો કરો પહેલો. પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. હા. નામ શું? કૃપાલીબેન. પેલી વાડકીમાં પડાવ્યું ને એ કંકુ. હા, બસ એનો ઉપયોગ કરો. બસ બરાબર. હવે જલસણ બાજુ કરો બીજો ચાલો. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદં પૂજયામિ. હવે કેટલા બાજુ કરો? પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. અવજાજ બાજુ કરો. ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદં પૂજયામિ. હવે અંદર એક છાંટો પધરાવો. મધ્ય વરુણાય નમઃ. વરુણં પૂજયામિ. બહુ મળવા સમજો. હા, બસ બે હાથ જોડી પગે લાગો. ધૂપમ દીપમ નૈવેદ્યમ પરિકલ્પ્યા. શ્રી સૂક્તારાધે નમસ્કરોમિ. વદાનવદમ્માદે મધ્યમાને મહોદસ્વં આદિત્ય વસો રુદ્રા વિશ્વદેવા સભેતુકાઃ. તિષ્ઠન્તિ સર્વેભિ યદા કામા સર્વજાનામિ મા પૂજા કર્તુમે જલોદ્ભવા. અનેના પૂજનેના તીર્થ દેવતા સહિત વરુણઃ પ્રિયદા નમઃ. દરેક જણા જમણો હાથ આ રીતે ઊંચો કરો. પહેલી આંગળી મોટી, બીજી બધી વારી દો. હા, એ આંગળી આ રીતે ગોળ ફેરવો. ક્રોમિતિ અંગો સમુદ્રયા સૂર્યમંડલાની સર્વાણી દેહાની આવાહ્ય. કળશની અંદર બોરી બહાર કાઢી લો. બંને હાથની પહેલી આંગળીઓ આ રીતે ખેંચો. ભૂમિતિ કવચેન અવગોઢ્ય. પગે લાગો. ભામિતિ ધર્મા અમૃતોદય. 3-4 મહિના મહેનત કરવી પડે. આ વિઝા જેવું સંભાળો તો જ મળે એવું. આવડે તો આવડે. એવું નહીં કે બહુ મુશ્કેલ છે. ફરી ક્યારેક આજે ટાઈમ પેલો બરાબર. જમણો હાથ પેલા પુરુષો કળશની પર જમણો અને ડાબો હાથ ઢાંકી દો. હા, હવે બહેનો એમના હાથ ઉપર જમણો અને ડાબો હાથ ઢાંકી દો. ઓમ બમ નમઃ. 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 અષ્ટવારમ અભિમંત્રયિત. હાથ લઈ લો. કળશને ગોળ ફરતા ચપટી પાટિત્યસ્ત્રેણ સંરક્ષ્ય. જલંગૃહીત્વા. એક કળશમાંથી તમારે બંનેની વાડકીઓ આખી ભરી દો પાણીથી. કળશ નમાવો. આગળ વાળી. હા. હસ્તં પ્રક્ષાલ્ય. સમર્પયામિ. ફરી હાથમાં ફૂલ અને ચોખા લો. ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીએ. જપા કુસુમલંકારમ કાશ્યપેયમ મહાત્મા. તમોરિમ સર્વપાપજ્ઞં પ્રણતોસ્મે દિવાકરઃ. પવિત્ર સૂર્યનારાયણ બંને હાથ આ રીતે ખુલ્લા કરો. પહેલી આંગળી અંગૂઠાની નીચે મૂકો. નીચેથી ઉપર સુધી ફેરવો. ગંગણપદય નમઃ. વૈષ્ણવાભ્યાં નમઃ. ત્રીજી ઉપર ગંગણપદય નમઃ. અનામિકાભ્યાં નમઃ. છેલ્લી ઉપર ગંગણપદય નમઃ. નડિવજાયહો. 3 આંગળીઓ છે. 2 આંખો ઉપર, એક કપાળ ઉપર. વિદ્યે ફૂલ ચોખા લઈ પ્રથમ પૂજા કરીએ ભગવાન ગણપતિ દાદાની. આવાહયામિ પૂજાર્થમ રક્ષાર્થમ ચ મમ આગ્રહ. પૂજા કર્તુમ ચ રક્ષમે. તમે બંને જણા ફૂલ ચોખા ભેગા કરી અને જતીનભાઈને આપી દો. ગણપતિ દાદા ઉપર ચડાવશો. ધ્યાયામિ ચિંતયામિ આવયામિ સ્થાપયામિ. ચડાવી દો. જતીનભાઈ તમે એકલા 2 દાણા ચોખા લઈ ગણપતિ દાદાને પધરાવો. પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાવરુણ દેવ. મયુરભાઈ અને તમે ઉપેન્દ્ર કાકા ચોખાનો પડીઓ લઈ લો બંને જણા. ગણેશાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ. ह्रीं गौर्यै नमः. आवाहयामि ह्रीं देवसेनायै नमः. आवाहयामि स्थापयामि. ह्रीं स्वधायै नमः. आवाहयामि स्थापयामि. ह्रीं स्वाहायै नमः. धृत्यै नमः. आवाहयामि स्थापयामि. ह्रीं पुष्ट्यै नमः. आवाहयामि स्थापयामि. ह्रीं तुष्ट्यै नमः. आवाहयामि स्थापयामि. ह्रीं मातङ् कुलदेव्यै नमः. પહેલી સૂચના છે ક્યારેય ગભરાવાનું નહીં કે ભાઈ હું પૂજામાં બેઠો છું, મને આવડે ના આવડે. બધાને બધું આવડે એવું યાદ રાખજો. પહેલું ગભરાતા નહીં બિલકુલ. કેમ કે ગભરાવા જશો ને તો જોડે જોઈને ભૂલ થશે. પહેલી વાર પ્લેનમાં બેઠો હોય ને એટલે એવું જ હોય. સમજો ને? બરાબર. પણ બીજી સૂચના, તમારી જોડે જે ચમચી છે સીધી 2 વાઈટ છે અમને આપણે બરાબર ને? એક જ ચમચીમાંથી થોડું ત્રણેય ભગવાન ઉપર ડિવાઈડ કરવાનું. તમારી પુત્ર કાકા 2 ભગવાન સુપારીમાં ગણપતિ દાદા છે માતાજી 2 જગ્યાએ થોડું. આ સૂચના એવી છે પહેલી વાર તમને યાદ રહેશે કે જે ચડાવે કાઢી દો. બીજી વાર આવશે ને બરાબર ચમચી ભગવાનને અડી ના જાય. થોડી ઊંચી રાખવાની, ઊંચેથી ચડાવવાની. ચડાયા પછી કોઈ વસ્તુ ચોટી રહે તો ઘણા તે હોય કાં તો મૂકી રાખે ને ચમચી ખંચી રહ્યા કરે. આ ફૂલ રબર હોય ઊંચ લેવા પડું લે એટલે
ખંખેર અને બીજી આંગળીથી પાડી દેજો. અમારો મંત્ર પૂરો થાય કહીએ કે ચડાવો ત્યારે ચડાવજો. ભગવાનના પગ ધોવાની પૂજા છે, જલ પકડી રાખજો. ઉષ્ણોર્ગંધેરમલંજા સર્વ સૌગંધ પાણી પકડી રાખો. હા, સુપારીની પણ પૂજા કરજો જોડે. ફરી ચમચી પાણી પકડો, એમાં 2 દાણા ચોખા અને ફૂલની પાંખડી પધરાવો. તામ્રપાત્રે સ્થિતમ દોયમ ગંધપુષ્પ ફલાન્વિતાય દરેક ભગવાનની ઉપર ચડાવો. ગણેશાંબિકાભ્યામ નમઃ. ફરી ચમચી પાણી પકડવાનું. ગણેશાંબિકાભ્યામ નમઃ. ફરી પાણી પકડી રાખો. ભગવાનને સ્નાન સૌ પંચામૃતની રાહ જોવાની છે. હવે ચડાવો ભગવાનની પર. ગણેશાંબિકાભ્યામ નમઃ. સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું પાણી ચડાવો. ફરી ગણેશાંબિકાભ્યામ 2 વખત પાણી પધરાવો. ફૂલ ચડાયા પછી ભગવાનને પગે લાગો. ચડાવી દો. ભગવાનની આગળ મૂકી દો. ચમચી પાછી મૂકી દો. ભગવાનની પર ચડાયેલું ફૂલ પાછું લઈ લો. કંકુ ચોખાવાળું કરી ભગવાનની પર પધરાવી દો. અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. જય ભારદ્વાજ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. શિરસાદેવ ગૌરી પુત્રા ભગવાનને એક એક ચડાવો. સર્વભૂષાધિકેશમ મે લોહિતમ વસ્ત્રમ સમર્પયામિ. 2 દાણા પરમેશ્વર ભગવાનની પર ફૂલ પધરાવો. માલ્યાદિની સુગંધેને માલત્યાદિને કઈ પ્રભુ. સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. ગણેશાંબિકાભ્યામ નમઃ. સૌભાગ્ય દ્રવ્યમ બહલિના યોજિતમ. દેવી ત્રૈલોક્ય દેવીરાપઃ. ગણેશાંબિકાભ્યામ નમઃ. ધૂપદીપમ. જમણા હાથની હથેળીમાં ચમચી જલગાડો. સરગરા ગંડગાધ્યાની દધિક્ષેરાગ્રતા. આહારમ ભક્ષ્ય ભોજન જ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. બધાએ બોલવાનું. બોલો ઓમ ગણેશાય નમઃ. ઓમ બોલો દીક્ષા દો. ભગવાનનો પ્રસાદ ડાબો હાથ મોગર રાખો. 5 આંગળી ભેગી કરી ભગવાનને પ્રસાદ જમાડો. બંને સ્થાપનમાં. હરિમ પ્રાણાય નમઃ. હૈમ અપાનાય નમઃ. હરિમ જ્ઞાનાય નમઃ. હૈમ ઉદાનાય નમઃ. હરિમ સમાનાય નમઃ. 2 વખત થાળીમાં જલ પધરાવો. હૈમ શ્રીમ નમઃ. ગણપતયે હૈમ નમઃ. હ્રીમ શ્રીમ નમઃ. 3 વખત થાળીમાં જલ પધરાવો. ઉત્તરાપૂસનમ હસ્તમુખ પ્રક્ષાલમાચમન્ય જલમ સમર્પયામિ. થાળીમાં ચંદનના કંકુના છાંટા પધરાવો. બદનાર્થે ગંધમ સમર્પયામિ. 2 હાથ જોડી પછી પગે લાગો. ભગવાનને જમાડ્યા પછી 5 સુપારી દક્ષિણા અર્પણ કરવી પડે. ભગવાનને કઈ યજ્ઞ પૂરો થશે ત્યારે અર્પણ કરીશું. પગે લાગો. ફલતામૂલ દક્ષિણાર્ધે નમસ્કારોમિ. આરતીનો દીવો આપે છે એ થાળી લઈ જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ભગવાન ગણપતિ દાદા જય ગણેશ જય ગણેશ જય દેવા. માતા જય પાર્વતી ચડે
નીચે મૂકી દો, બધાય બેસી જાઓ. બંને હાથથી પહેલા બે સ્થાપનમાં આરતી આપી દો ભગવાનને. હસ્તૈ દેવતાભિવંદનમ. તમે જાતે આરતી લઈ લો. આત્માભિવંદનમ આરતી લીધેલો હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય નાનાસુગંધ પુષ્પાણિ રજતકાલોદ્ભવાય. પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વરે. આ રીતે પ્રદક્ષિણા કરો. યાની ગાની જપાપાની જન્માંતરકૃતાની. સર્વાણ્યસ્યન્તો પ્રદક્ષિણા પદે પદે. ચમચી જલ પકડી રાખો. રક્ષ રક્ષ ગ્રાધક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક. ભક્તાનામ અભયં. બધાય બોલો અનેનો હલો દાનેનો વિભૂષિતાય ગૌરી સુધાય ગણનાથ નમો નમસ્તે. બીજી સ્થાપના કરી આપણા કુળદેવીમાં ઉમિયાજીને નમસ્કાર. તવ બડે નમિને મૃડાની સંસારના સકળ રોગ સમોઢકા. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચમચી જલ પકડી પાણી પધરાવું. હાથમાં ફૂલ ચોખા લઈ લો. ફૂલ ચોખા લઈ જતીનભાઈ પાસે કળશ મૂક્યો છે. કળશને પગે લાગો. કળશની પૂજા છે, નામ છે પુણ્ય હવચન. ભગવાનને કળશની પૂજા કરીને માતાજી પાસે માગવાનું રેતમાં મને પુણ્યની પ્રાપ્તિ કરાવીએ. કેમ કે જોડે તમે જેટલા કનેક્ટ રહો એટલું તમને પુણ્ય મળે. અને પુણ્ય શબ્દનો બહુ સીધો અર્થ થાય ભગવાનના આશીર્વાદ. બરાબર? ભગવાનના બરાબર ને? ઘરમાં 4 છોકરો હોય પણ એકનાથી સુખ ના મળતું હોય, એના આશીર્વાદ ના હોય તો એક જ હોય પણ તમને એવું લાગે કે બસ હવે કોઈની જરૂર નહીં, આ એક છે ને અંબે ફોડ લઈશું, એ એના આશીર્વાદ છે. બરાબર? આ પિન્સોન બરાબર. એટલે ભગવાનને કહે મને તું જે જોઈએ નહીં, કદાચ ઓછું હશે પણ એનાથી સુખ મળે એવું જ જોઈએ. હોય બહુ બધું, એનાથી દુઃખ મળે એવું નહીં ખબર પડે. ખ્યાલ આવે? ત્યારે આપણને એમ થાય ભાઈ મને એટલી બધી ખબર પડે છે, આ તો તને કહેવું નહીં. એટલે ભગવાનને કહે તમારા આશીર્વાદની જરૂર એટલી છે. એ કહ્યું એમ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે ને, કોઈ સંપૂર્ણ માઇનસ છો તેમ છતાં તમે તમારા જીવન બરાબર ને, અને એ બહુ બેસ્ટ જીવ્યા છે એ સમયે, અને અત્યારે એટલું બેસ્ટ જ છે. આવી ગયા પછી આમ એવું નહીં. એટલે ભગવાનને મને તમે જ મોકલો છો અને મારે ખાલી એને એક્સેપ્ટ જ કરવાની. એટલે આપણે ભગવાનના નિર્ણયને ખોટો પાડીએ છીએ, અને ખરેખર એવું હોવું જોઈએ. એટલે ભગવાનને કહે બસ એવા આશીર્વાદ જોઈએ છે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરો. જીવનમ પરમમ દરેકના ફૂલ ચોખા ભેગા કરી જતીનભાઈ પાસે આવો તો એ શ્રીફળ ઉપર પધરાવશે. નમો નમસ્તે સુપ્રતિષ્ઠિતો કોઈ ચિંતા ના કરતા, એ પડી જાય નહીં રહે. પ્રયત્ન કરવાનો, ધમ પછાડો નહીં કરવાના. હા ચાલો બંને જણા કંકુ અને ચંદનનું એક એક તિલક કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંડાઢ્યમ સમરો ધૂપમ દીપમ. પાણી થાળીમાં પધરાવો. વિનોદ પ્રસાદ ઉપર છાંટી નાખ. નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય. તમે બે જણા ખાલી એ પ્રસાદ ભગવાનને દેવાડો. હરિમ પ્રાણાય નમઃ ઉત્તરાપોષણાદિકં સમર્પયામિ. દરેક જણા કળશને વંદન કરો. પાદ ભક્તો હે નાથ નારાયણ વાસુદેવ નાય પ્રમાણે નમ જન્મ્યા અંતરિકમાય રસ્તે ભવંતા પ્રબંધ ભગતા વિરાજદારી
दीर्घानागन देवगिरतवानि जतेनाय गुरुगणेन बुद्धिमध्याहन्तरिकमाय रस्मिन्द्राणाय साधूनां विनाशाय च दुष्कृताः हाथ जोड़ी पगे लागू वस्तु ते दीर्घमायु श्रीय शांति पुष्टि तुष्टि श्री यशो विद्या विनमितम बहुपुत्रम बहुधनम चाविषम चास्तु यम कृत्वा सर्ववेद यज्ञ फलवास्ति चिरायरस्तु गोवाजिरस्तु धनधान्य समृद्धिरस्तु जाचरस्तु तर्गाः प्रियन्दाम् आनन्ददिवर्गायकपत्यः प्रियन्दं विष्णुवर्गाः सर्वदेवाः प्रियन्दं ब्रह्मवर्गाः सर्वमाहेश्वरीवेदं मुखदिरुद्धेकरीवेदं मुखदिसिद्धेकरीवेदाम् भगवती पुष्टेकरीवेदं भगवती दुष्टेकरीवेदं એટલે જે બાજુ સ્થાપના કરી ને ખંભાત બાજુ પાણી પડવા દેવાનું છે નીચે જમીન પર आताचर्पाणिधां नन्दिदयः पुनः पात्रे તે બધું પાણી મૂકી દો ચમચીથી ટીપું ટીપું થારીમાં પડવા દો પાછું स्वभावनिवर्तन्तां शिवापहसन्तु स्यारं शुक्रङ्कारकबुधबृहस्पतिचन्द्रां केतुसोमसायिदा आदित्यपूर्ग सर्वे ग्रहाः प्रियतां भगवन् ब्रह्म पुण्यम हर्यश्च षष्ठद्वादनकाय नित्यां तर्पण्याहं प्रवन्दनाः ब्राह्मणाः मह्यं संगमने महाजनान् नमस्कुर्वणाय आशीर्वचनं विक्षमणाय मह्य क्रियमाणस्य नवचन्यागकर्मणः क्रियमाणस्य नवचन्यागकर्मणः तद्धाय बोलो कल्याणम् भवन्तो ब्रुवन्तु अस्तु कल्याणमस्तु कल्याणमस्तु कल्याणम् महाजनान् नमस्कुर्वणाय आशीर्वचनं विक्षमणाय मह्य क्रियमाणस्य नवचन्यागकर्मणः नष्टानिरुद्धश्च भवन्तो विजयाय भगवान् यमो वै निरुदे सदा भवनश्चैव धनाध्यक्षस्तु ब्रह्मदाते सर्वे दिक्पाला पान्तुते सदा लक्ष्मी धृतिमेधा श्रद्धा पुष्टे क्रिया बुद्धिर्लज्जावभूषान्ते कान्ते तुष्टे समादरा तस्त्वामि विसिञ्चन्दो देवपत्न्या समादित्य आदित्य चन्द्रमा भौम बुधजीव सितार्कजः सहस्रामि विसिञ्चन्दो ऋषयमणयोगावो देवमातरैव च अस्त्राणि सर्वशस्त्राणि राजानुवाहनानि च औषधानि च रत्नानि कालश्च वयवास्ति सरितः सागरशैलमन्दयश्च मूर्धनि ललाटेकरणयो रक्षणो राभो दिव्यम् विष्णु शोभाय ब्राह्मणायोदासी जलपद्रावती मृत्युंजय महादेव त्राहि मां शरणागतः એ નંદીસરાજ એટલે પિતૃઓની પૂજા છે પાણી મૂકી દો જતીનભાઈ ચમચી પાણી મૂકી દો પિતૃઓની પૂજા છે યજ્ઞમાં પિતૃઓની પૂજા એટલા માટે છે પિતૃ શબ્દ ખ્યાલ આવે કે ભાઈ જે ગુજરી ગયા છે જે મૃત્યુ પામ્યા છે એનું જોડેથી મળે ત્રીજા નંબરના આશીર્વાદ બહુ મહત્વના છે સંસ્કારના સંસ્કાર ખાલી ને ખાલી પિતૃઓ જ આપી શકે છે બરાબર સંસ્કારને સારા બે પ્રકારના દીકરાઓ હોય સારો દીકરો એટલે પપ્પા એવું કંઈક બેટા આવું કરીએ એટલે સ્વામે એડવાઇસ આવે પપ્પા આવું છે બરાબર આ રીતે તમને પૂજા કરતા જોશે ને એટલે પાછળ તમારું ટેણીએ ખ્યાલ આવી ગયો 100 માણસ વચ્ચે તમને બોલાવવામાં કેટલી બધી કાળજી રાખે તમને ખ્યાલ આવી જશે તો જઈને આવી શકો છો પછી જે પૂજા ચાલુ થશે ને નોન સ્ટોપ ચાલશે 10 વાગ્યા સુધી 10 વાગે બ્રેક આવશે 10 થી 11 બ્રેક રહેશે સીતામહ પ્રવિદામહ વૃદ્ધ પ્રવિદામહ સવદનિકાહ અધ્યક્રમણ સંકલ્પ વિધિનામ નાંદેસરા દેવ દેવ ક્ષણજીતામ તથા પ્રમણ ભંધો પ્રાપ્નવાહો ચમચી પાણી પકડી રાખો પિતૃઓને બોલાયા પિતૃઓના પગ ધોઈએ નંદી મુખા સત્ય વસુંદરિકા વિશ્વદેવાયદમ પાદ્યમ પાદવની જન્મ પાદ વૃક્ષાલનમ વૃદ્ધિ ફરીથી गोत्रानंदी मुखा पितामह प्रपितामह वृद्ध प्रपितामह सपत्निकाः इदं पाद्यं पादवनि जनं पादवृक्षामनं वृद्धि परिधि द्वितीय गोत्रानंदी मुखा मातामह प्रमादामह वृद्ध प्रमादामह सपत्निकाः इदं पाद्यं पादवनि जनं पादवृक्षामनं वृद्धि संकल्पः पाणी पकड़ो पितामह प्रपितामह वृद्ध प्रपितामह सपत्निकाः इदं यथार्थं गन्धाध्यर्चनं सुहासमृद्धां वृद्धिः द्वितीय गोत्रानंदी मुखा मातामह प्रमादामह वृद्ध प्रमादामह सपत्निकाः इदं यथार्थं गन्धाध्यर्चनं सुहासमृद्धां वृद्धिः आधारित राघव તમે કાકી સાડીનો પાલો ધરજો ધાચનો અન્નચનો બહુભવી બહુદેયંચનો સાહસત્યાહ તમે ઉપેન્દ્ર કાકા ચોખા છે કપારે અડાડી અને પાણીવાળી થાળીમાં મૂકી દો તમે પાલો મૂકી દો ઊભા થશો એટલે ચોખા પડી જશે જવને દ્રાક્ષ આપજો પિતૃઓને દક્ષિણાર્પણ કરીએ રાંદેભ્યઃ સતીવસંગ્રભ્યઃ વિશ્વવિદ્યાદેવેભ્યઃ પુરુષસ્ય નાંદેશ રાજ્યસ્ય ભ્રષ્ટા સિદ્ધ્યર્થમ ઇમામ દ્રાક્ષામલક મૂલા નિષ્ક્રિય ભૂતાન દક્ષિણા દાદો મામુદ સૃજે બીજા ઉપર ગોત્રભ્યઃ નાંદેભ્યઃ પિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ એક બે ત્રણેય વ્યક્તિઓને આગે આંખે અમે માથે લગાવી દેવડા પિતૃઓને અક્ષર પુષ્પમ સમર્પયામિ આજ્ઞા વિધિ દેવતાભ્યો વિરગંધા વિષ્ટારિવો હમ પૂજયામિ જન્મદાયો ओम अग्निभ्यो वेद सर्वेभ्यो यजामि दान समासरदावलिं समर्पयामि भूभो अग्निदेवी देवता गृह्णादास्मिन् मण्डपे अभ्युदयं कृता आयुक्षेम દીવો નીચે ઉતાર દે ચાલો ફોટા આગળથી ओम 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 श्री यज्ञनारायण देवनी जय अरण्योदक पात्रे साक्षादोदक निषिंच
हस्ते अक्षत पुष्पं गृहीत्वा भव सन्निधो भव सन्मुखो भव षडङ्गेन हृदयाय नमः श्री स्वाहा विषडकवचामि नेत्रत्रयो शस्त्राभ्यसङ्गेन सकृतो भव अवगुण्ठितो भव अमृतीकृतो भव परमीकृतो भव प्रार्थितो भव वैश्वानर सान्निध्य पुत्र सान्निध्य सिद्धदेवलेत्रिप्रवरान्विता भूमिवादावरण विशाललाटमेषद्जीवा प्राङ्गोषन्मुखो भव प्रतिष्ठा सर्वदेवानां मित्रावरणदेवते जातवेदो हुता अग्ने नमः सकलोपचारार्थे गन्धाक्षत पुष्पं समर्पयामि यथा चतुर्मुखो ब्रह्मा स्वर्गिलोकाभिधाः ब्रह्मा भवति प्रतिष्ठा सर्वदेवानां मित्रावरणदेवते प्रतिष्ठितो वरदो भव जन्मदाय स्वागत पूजनेन वैश्वानराग्नि प्रियता नमः ત્યાં આગળ યોગીની સ્થાપના લખ્યું માતાજીનું સખી મંડળ છે એમની પૂજા કરીશું ત્યાં પગે લાગો રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ સમર્ચૈવ રક્ષણ ત્યાં સુધી બીજા કોઈ દેવતાઓની આહુતિ અપાય નહીં એટલે એમની પૂજા કરીશું ત્યાં પગે લાગીએ ગ્રહરાજ્ય પ્રચ્છંદે ગ્રહરાજ્ય હરહેશોગાવિદં સર્વં ત્રૈલોક્યં આપી દો ચાલો થાકી ગયા चंद्रमशे नमामि स्थापयामि ओम विवाह सुप्रतिष्ठिता वरदा वरदा भवतो पुष्पं समर्पयामि आसनं आसनं रम्यं सुशोभनं दिव्यं सर्वसुरासनं च मैरथनाध्यक्षतां समर्पयामि इतरपण बात ताम्रपादरे स्थितं दोयं गन्धपुष्पाफलान्वितं प्रमाण परमेश्वर भगवान ने ऊपर चढ़ाओ हस्तयोर्यं समर्पयामि फूल ना पड़े तो बीजी आंगड़ी थी पाड़ देजो फरी चमची पानी पकड़ी रहा ने स्नान कराइए गंगा सिंधु सरस्वती जमुना गोदावरी नर्मदा हाथ डालो अखी बाल्टी ले लो पंचामृत पकड़वानो पय स्नानांते पकड़ी रखजो पंचामृत હવે ભગવાનને દહીંથી સ્નાન કરાવીશું પય સસ્તો સમદભોદા મધુરામલાદરમ સમર્પયામિ ફરી પંચામૃત લઈએ ભગવાનને ઘીથી સ્નાન કરાવીશું नर्मदेन स्नापयामि गृहस्नानान्ते शुद्धोदकस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि आचमनीयजलं समर्पयामि ફરી પંચામૃત લઈ છેલ્લે ભગવાનને સાકરથી સ્નાન કરાવીએ ઇક્ષુષાર જપદભૂતા શર્કરા પુષ્ટિકા अनापहारिका दिव्यास्नानार्थं प्रतिगृह्यतां ચડાવો આવાહિત દેવતાભ્યો स्नापयामि શર્કરા સ્નાનાંતે करोमि ચમચી જલ પકડી રાખો અને એના પૂર્વાર્ચન પૂજનીના આવાહિત દેવતા ભગવાનની આગળ પાણી પધરાવી દો प्रियन्ता ललाटपटले वक्षस्थले कौस्तुभं विनाशाग्रे परमो मुक्तिकं कलतले करतले वेणुकरे પછી તમારો હાથ મીઠીથી સાફ કરી દેજો मध्ये जलं पूर्वाभूषाणं समर्पयामि भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ત્રણ વખત જલ પધરાવો ઉત્તરાભૂષણાદિકં સ્વયમેવ મંત્રપુષ્પાંજલિં ગૃહીત્વા પગે લાગજો નાના સુગંધ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ પ્રદક્ષિણં પદે પદે ચમચી જલ પકડી રાખો ભગવાન અને મહાદેવજીને પગે લાગીએ બ્રહ્મા મુરારી શ્રી ભગવાન સહિતં નમામિ નમસ્કારોમી ચમચી જલ પકડી રાખો અને કોઈને વોશરૂમ માટે જવું છે ઓર્ડર લો થઈ જશે ઓર્ડર 9 વાગે છે કમ્પ્લીટ ઓર્ડર स्वाहा स्वाहा स्वाहा
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे गणबलगणप्रदाभ्यां नमः પાંચાંગળીઓ હૃદય ऐं हृदया चामुण्डायै कवचाय होम આંખો પર એક કપાળ ઉપર विच्चे नेत्रत्रयां માથાના પરથી ચપટી વગાડી તાલી પાડો ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे अस्त्राय भीमनपदे सम्पादयित्यादिने આ ફૂલ પડી ના જાય એ રીતે ખોબામાં ભેગા કરી દો મહાસરસ્વતી ત્રણેય ભેગા થાય એટલે મેઘા પાવર થાય ત્રણેય શક્તિઓ ભેગી થઈ છે એની અંદર માતાજી માટે એક જ નામ છે દુર્ગા આપણે અહીંયા શું છે તે નવદુર્ગા આરતીમાં જે પહેલી લીધી ગઈ ને જય આદ્યા શક્તિ તો આપણે પૃથ્વીના વિનાશ વખતે દરેક દેવી દેવતાઓ ભેગા થાય છે પોતાનામાંથી કંઈક ને કંઈક શક્તિઓ મૂકે ધ્યાન કરીએ વિદ્યોધામ સમપ્રભા મૃગપતિમ સ્કંદસ્થિતામ ભીષણાની સત્યમ કામદા કરુણા अनंत शक्ति संपन्नं दुर्गम आवाहयाम्यहं साधनी जय हो બંને હાથ આ રીતે સદા બતાવો ભૌ દુર્ગે દેવતે बाबाहितो જમણો હાથ માતાજી ઉપર રાખો પહેલી આંગળી આ રીતે વારી દો ડાબો હાથ તમારું હૃદય ઉપર રાખો પગે લાગો अमृति कृता भव આ રીતે કરો परमे कृता भव ફરી પગે લાગો प्रार्थिता भव બે દાણા ચોખા ભગવાનની ઉપર પધરાવો પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાવરુણ ને प्रदेशान्ते करोम्यत्र मण्डले देवतैः सह પગે લાગો દુર્ગા દેવતાય નમઃ સુપ્રતિષ્ઠિતા વરદા भव માતાજી પર ચડાવો ભગવતી નમઃ પરિવારની ઉપર કલંક લાગે ખ્યાલ આવે ને બસ માની એકમાં મારું જીવન દૂધ જેવું ઉજળું રાખજે એના માટે દૂધથી સ્નાન કરાવીએ પકડી રાખજો સ્વર્ધેનુજાતમ બલવીર્યવર્ધનમ દિવ્યામૃતંત્યંતરશપય સ્નાનમ સમર્પયામિ એનો બે વાર જલ પધરાવો મન શાંત થાય ને શાંત મનથી તારી પૂજા કરી શકંતિ સદ્રસમ સુશોભન જલ પધરાવો બેનો દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીય જલમ સમર્પયામિ ફરી પંચામૃત લઈએ હવે ઘીથી સ્નાન કરાવીએ ઘી ચડાવવાથી સ્નાન કરાવજો મધમાખી બનાવે અને આપણા કામમાં આવે તો કાનની ચિત્તકે શંકર પ્રાણ વલ્લભે સ્નાનાર્થમંગે કુરુતર્પિતમ મધુ ચડાવો ભગવતી નમઃ દધુસ્નાવયામિ જલ પધરાવજો દધસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીય જલમ સમર્પયામિ જલ પધરાવો બે વખત स्नानमाचमनं च समर्पयामि એક ફૂલ લો ચંદન ચોખા વાળું કરી માતાજી પર ચડાવો पूर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि ફૂલ ચડાવી માતાજીને પગે લાગો ભગવતી નમઃ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ સવાર લઈ લો સૂંઘી લો નીચે ડાબી બાજુ જમીન ઉપર મૂકી હાથ ધોઈ નાખો निर्माल्यमत्तरे विसृज्य
એક ચમચી પાણી માતાજીને બતાવી અને થાળીમાં પધરાવો ભોપાલ અધિકપાલ ચડાવી પૂજામાં બેઠેલા બહેનો ચડાવી દો એ ચોખા માતાજી ભગવતી તવગે શાન કંકતેર માર્જઈ તવા ચંપકેશાર્જઈ તવા જગતિ કનકસુસ્કરણમ સમર્પયામિ માતાજીને ઉપર ચડાવી દીજો હા ફૂલ ચાલો અલંકાર નમઃ પ્રાપ્ય અલંકારમ સમર્પયામિ હવે ભગવાન માતાજીને કંકુના ચંદનના તિલક કરવો અર્પણ કરો સર્ભાવે પુષ્પમ સમર્પયામિ બહેનો એકલા સિંદૂર પકડી રાખો માતાજીની ઉપર ચડાવો સિંદૂરમ સમર્પયામિ તમારા હાથમાં જે સિંદૂર ચોટ્યું માથીમાં પૂરી વેળે મુક્તાભે પદ્મરાગે મરકત મણે ભેર નિર્મિતા દિવ્યમાને નિત્યમ સમર્પયામિ ચડાઈ દો ફૂલ હવે કંકુ ચંદનની માળીને મંગલાય નમઃ કૌમાર્ય નમઃ હરિ ભાગેશ્વર્ય નમઃ હરિ મહિષમર્દિન્ય નમઃ હરિ ઉમાસુદાય નમઃ હરિ ઇન્દ્રાણ્ય નમઃ હરિ ગૌર્ય નમઃ હરિ મોહવત્ય નમઃ નમઃ હરિ પ્રબોધામતિ વેદવર્ણ સુવાસિતમ ચંદન પારિજાતમર્પયામિ તમારું હાથ સાફ કરતો એ વ્યવસ્થાથી શણગાર કરે ને એટલે દીવો માતાજીના પગથી માથા સુધી લઈ જઈને જોવે કે શણગાર બરાબર થયા છે કે નહીં તમારે એવો ભાવ કરવાનો કે મેં શણગાર કેવા કર્યા છે એ તમે જોજો બરાબર ચાલો ભાઈઓ ધૂપ આપો વાલા પાત્રે ગવ્યગ્રતે પરિવાર દેતા દેહા સમાનમ દીપગણમ ત્રિપુરેત્ય ગૃહાણ અગરબત્તીમાં ધૂપમ દીપમ દર્શયામિ અગરબત્તી સાઈડ પર મૂકી દો દીવો સાઈડ પર મૂકી દો નૈવેદ્યનો પડ્યો આગળ મૂકી દીધો બધે જમણા હાથમાં ચમચી જલ કાઢો આયમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે હાથમાં લીધેલું જલ થાળીમાં પધરાવો પાણીવાળી ભીનો હાથ માતાજીના પ્રસાદ ઉપર છાંટો નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય અહીં પ્રસાદ મૂક્યો છે ને હા એ પ્રસાદ માતાનાય નમઃ ઉદાનાય નમઃ રેમ સમાનાય નમઃ બે વખત થાળીમાં પાણી પધરાવો પાણીયમ પૂર્વાભૂષણમ સમર્પયામિ માતાજી આપણો પ્રસાદ જમી રહ્યા છે એવો ભાવ કરી વંદન કરો માતાજીને જમવા માટે સમય આપો હસ્તમ ઉપક્ષાલમાં ચ મન્યજલમ સમર્પયામિ મંગળતામૂલ દક્ષિણાર્થ દે નમસ્કરોમિ મહાપૂજાની મહાદક્ષિણા હાથમાં સોનાના સિક્કા લઈ માતાજી ઉપર પધરાવા પડે માને કે એ શક્ય છે નહીં પગે લાગી જાઓ ફલતામૂલ દક્ષિણાર્થ નમસ્કરોમિ જય ધમ ધમે નગારા રે ઓજી રે મારી દુનિયા માના ધામમાં સબતપે નગારા રે શોભાયતા ઓજી રે મારી ખોડલ માના ચોકમાં આરતી શોભાયતા પકડાય આપના બેડા પારમાં તારા ચરણોના માતાજીને આરતી આપી લો ત્યાં આગળ જ દેવતા અભિવંદનમ તમે જાતે આરતી લઈ લો આત્માભિવંદનમ હાથ ધોઈ નાખો હસ્તમ. દીવોને ચાલુ કરો. દીવો દુર્મુખ દેસાઈ બધાય બોલો અનેનો ફલ દાનેનો ફલદહ અસ્તુ સદા મમ માને પ્રાર્થના છે કે માં ફળ નાનું છે તને માને કે એક માં હું નાનું આપું છું તું મને કહા ये तो कर्म है भगवान का वरना मुझ में आशीर्वाद था જે આપ્યું છે અને જ આપ્યું છે આપણું થયું છે બરાબર દાદા પપ્પા પછી એમ બરાબર તને યોગ્ય લાગે તું મને કેમ કે હું પડ્યો સાઈડ પર મૂકી દઉં
બે દાણા ચોખા રાખો માતાજીને એક કિલ્લો આપવો પડે ફરવા માટે રથ આપવો પડે આ કશું નથી આપી શકવું પડે સંસ્કૃતમાં છે આપણને ખબર પડે એટલે એક લીટીનો ગુજરાતીમાં કહીશું આ ગરબો જેવો પડે પછી તરત તમારે રિસીસ છે साइड पर मूकी दो दृष्टि दोष निवृत्ति अर्थ निवृत्ति नीचे मूकी दो साइड पर बस તમે બિલકુલ ફ્રી 1 કલાક માટે 1 કલાક બોલો ચંદ્ર ભગવાન માટે હવન કરીશું नदी शंखं दुरारभं शिरोधारणं संभवा भगवान माटे हवन करिए प्रियं गोकुलिकास्यामं रूपेण प्रतिमं बुधां स्वाहा शुक्र भगवान माटे हवन करिए हेम भगवान शनि भगवान माटे हवन करिए नीलांजनं समाभासं रवि पुत्रं यमाग्रजा स्वाहा भगवान माटे हवन करिए बलास पुष्प संगासं धारका ग्रहमस्तका स्वाहा महादेव दादानु स्मरण करिए भूगर्ति हवन करिए मृत्युंजय महादेव त्राहि मां शरणागता स्वाहा तो लक्ष्मी जी नु स्मरण करजो श्री सूक्त द्वारा लक्ष्मी जी नु हवन करिए ओम हिरण्यवर्णाम हरिणं सुवर्णाद जदस्रजा हिरण्यं लक्ष्मी यादवेदो नामः स्वाहा तासासयुर्वां रथमदियां हस्तिनाद प्रबोधिने श्रीमादेवी जो सदां स्वाहा कांसो स्मितं हिरण्यप्राकारं हरद्राञ्जलन्दिन्द्रतान्त्रव्याद्वे स्वाहा चन्द्रनिर्मेण शदां ताम्रणे स्वाहा आदित्यवर्णे तमजोधियादो वनस्पति स्तव वृक्षादविलवः प्रतिष्ठावणिनासः चतुर्भागवलां ज्येष्ठामलक्ष्मीं मनसा काममाकूतिं वाचा सत्या वसैमहे कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमः नामस्रगन्धसिद्धानि जिग्लितवसमये गृहे सुवर्णां हेममालिनी ताम्राजातवेदो लक्ष्मी महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा जग्या ऊपर बेसी जाओ महादेवी शिवाय सततं नमः जयंती मंगलाकाली भद्रकाली कपाली पुष्पं समर्पयामि दरेक जणा चमची जल દરેક શેરા કરદાન પ્રસાદ લાયા ને અને માતાજીનો થાળ પણ આવી ગયો છે ત્યાં આગળ મૂક્યું છે પ્રસાદ જે જમાડી દિવ્યાનાય સ્વાહા હ્રીમ સમાનાય સ્વાહા 4 વખત થાળીમાં પેલી વાડકીમાં જલ પધરાવો देवाण्यमुत्तराभूषणं हस्तमुखप्रक्षस्विष्टक्रोधे नमः तान्भुरान्तिर्बाहुतयः ॐ भूः स्वाहा इदमग्नये नमः ॐ भुवः स्वाहा इदम्बायवे नमः नमः पुनः अग्निवर्णाभ्यां स्वाहा इदमग्निवर्णाभ्यां नमः ॐ अग्नये अयसै च स्वाहा इदम्वरुणयादित्यादितये च नमः बलिदान છે કે બલિદાનની પૂજા મારા રુદ્રદેવ મહારાજ જાતે કરે છે ચંદન ચોખાવર ફૂલ પધરાઈ દરેક દીવાની પૂજા કરે છે
નિર્ગંધાદુષારે ભોહમ પૂજયામિ ચમચી જલ પકડી રાખો દીક પછી તે ભગવાનનું બલિદાન છે જેટલા પણ દેવતાઓ પધારે એમનું ત્યાં પગે લાગો મહારાજ ત્યાં ચમચી જલ પકડી રાખો સ્થાપિત દેવીભ્ય સંગીતભ્ય સપરિવારભ્ય સાંગીભ્ય સંગીતભ્ય ફરી પગે લાગો આગળ મોટો દીવો છે ત્યાં નમસ્કાર કરો ક્ષેત્રભાવ દેવ ભગવાન સપરિવારાય સંદીપાદી બની સમર્પણ જલ પધરાવો એ મોટા દીવાને પગે લાગો પગે લાગો ગવર્મેન્ટના બધા ચમચી પાણી